હિતેશ તો કેમ છે દૈરા ને મજામાં? તો હમણાં કેટલા દી થયા તો વ્લોગ બન્યો નથી કેમ કે 3-4 દી થયા તો મજા નથી. તમને કીધું નો અવાજ બેસી ગયો તો અટાણા વખત ખુલી ગયો, વાંધો નથી. અને બાકી તો વીવાળા ચાલુ થઈ ગયા તો એમાં ને એમાં છે. તો આજે હવે પાછું મુરત આવી ગયું તે મેં કીધું બનાવી નાખીએ. અને આજ તો હવે આપણે કુતિયાણા જવાનું છે, પાછું દૂધની ડેરી અહીંયા સાહેનો ઓર્ડર દેવા જવાનું છે. અંગતમાં વિવાહ ને એવા છે ને, તો અહીંયા ઓર્ડર દેતા આવીએ અટાણે તો એ કામ નીકળી જાય ને આપણે ટ્રેક્ટરમાં સનમાઇકો ને એવું ચોંટાડવાનું હતું, નવું નામ ને ફ્રેમ ને એવું સ્પીકર પાછળ મારવું હતું. તો એ હવે બપોર પછી આવી અને નિરાયતે માર લે. હું અટાણે હું મારતો હતો પણ ત્યાં એનો ફોન આવ્યો કે હવે કુતિયાણા જાઉં, તો મેં કીધું કંઈ વાંધો નહીં. તો હું તમને અટાણે થોડુંક બતાવી દઉં કેવી રીતે મારવું નહીં, એટલે બપોર પછી આવીને ડાયરેક્ટ એને ઉખેડીને મારવાનું જ રહીએ. તો યાદવનો સનમાઇકો મારેલ છે, બાજુમાં મારેલ છે, તૂટી ગયો બધા અહીંથી ના બધા ઝાડવાનું એટલે આવ્યા ને. આ બેમાં તો વાંધો નથી પણ આ તો અડધો તૂટી ગયો અહીંથી આ બધું. એટલે આને ત્રણેયને ઉખેડી અને એની જગ્યાએ પાછા નવા કરાવી એવો કાલ ગયો હતો ને, તો એને આપણે લગાડવાના હતા. અટાણે મારવા હતા પણ હવે જવાનું થયું પાછું કુતિયાણા અને પાછી જા ફ્રેમે મારવી સનમાઇકો મારી. ઓલી ફેરે ફ્રેમ કે હું કંઈ મારેલ નહોતું તો ઉખડી ગયું. અને આ બાજુના ઓલા મારવાની ના આવી રીતના આ બાજુ લાગશે. અને એક આ છે, આ ઓલી આ બાજુ મારશે, આ ઓલું જે છે ને એ ઓલી બાજુ લાગી જાય આવી રીતના. અને આને પાછળનું છે એમાં જય દ્વારકાધીશ ને એવું લખેલું છે, એ હું તમને બતાવી દઉં. રાજા દ્વારકાધીશ એમાં આપણી યુટ્યુબની આઈડી આવી ગઈ. એટલે હવે દ્વારકા જાઉં તો મેં કીધું હું થોડુંક ખજાવી લે. અને લાઇટિંગ ને એવું અહીંયામાં થોડુંક લઈ આવ્યું હતું, એ હજી ફિટ કરવાનું બાકી છે. એમાં રીણને કરવાનું હતું ને તો દુકાને મૂકી આવ્યો. હવે એ રીણ થયું નથી પણ હવે થઈ જાય તો અહીં પાછું ફિટિંગ કરી લઉં. આજ જોઉં તો કરી દે. તો આજે જ ફિટ કરી લઉં એટલે લાઇટિંગનું ને બધું ટ્રેક્ટરનું કામ થઈ જાય પૂરું. બાકી દા લટકણીયા ને એવું લઈ આવ્યો હતો નવા. હજી એક આરી હોય બદલાવાનો છે, ઓલો મોટો છે ને ઝીણકો છે એ લઈ આવ્યો હતો. બાકી તો નવું વાયરિંગ ને એવું થોડું ઘણું કર્યું. અને નવી લાઇટિંગ થોડીક એડ કરવાની હતી ને તો એ લઈ લીધી. ચાલો આપણે આવી ગયા કુતિયાણા અને ગાડીનું કામ ચાલુ થઈ ગયું. હવે કામ પૂરું થાય પછી પાર્કિંગ ઘેરે વાગવામાં થયા 10. હજી આપણે બાપુ બાપાને જવાનું છે, અહીંયા તો કંઈ કામ નથી, ખાલી રૂપિયા દેવાના છે અને એક લાકડાની પટ્ટી લેવાની છે. પછી ઘેરે ભાગવાનું છે. ડેરીનું કામ થઈ ગયું, સાહેબ લેવાનું હતું. હાલ ગાડીનું કામ થઈ ગયું રેડી અને ગાડી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ. ફેસિંગ નાખવાના હતા એ નખાઈ ગયા અને મોડું થઈ ગયું. આજ તો 1:30 વાગી ગયો અને હવે ઘેરે ફટાફટ જઈ. બપોરે બાકી છે અને બપોરા કરીને લાઇટિંગનું ફિટિંગ કરી લઈને સનમાઇકો મારવાનો છે. એટલે હવે હાઈજી પાછું એન્ટ્રીમાં લઈ જવાનું છે ટ્રેક્ટર. એટલે હવે કાંઈ કરવું જ જોઈએ બધું ફિટિંગ, કેમ કે બધું અધૂરું પડ્યું ઉખાડેલ બહુ. એટલે લાઇટ વગર તો હવે નકામું. તો હજી તો રીણું કરવાનું બાકી છે, એ ઘેરે જઈને રીણ કરાવી લઉં. અને 1-2 જણા હોય ને તો ફટાફટ ફિટિંગ થઈ જાય. એટલે અટાણે 2 જાય, મોટા પણ છોકરો છે, ઘેર જઈને ફિટ કરી લઈએ ફટાફટ. તો
હોલ બધું ફિટિંગ થઈ ગયું, સર્કલ થઈ ગયો, લાઇટો ફિટ થઈ ગઈ. હવે હાઈ જે જાય ને તે લાઇટો દેખાડી આ રીતના સનમાઇકો આવી રીતના દેખાય. બાકી તો હાઈ ખબર પડે ચાલુ થાય કેવીક લાગે શું છે. તો હાઈ જાય અટાણે સર્વિસ કરવા જ આવી ગામમાં, સર્વિસ કરી નાખીને હાઈ પાસે શું કેવું દેખાવ આવે.